ચાલો, ડે 4 ઓફ અવર આલ્ગો સિરીઝ કાલની અંદર મિત્રો જોશો બ્રોકરેજ બાદ કરતા ને બધું કરતા અત્યારની કેપિટલ 1 લાખની કેપિટલથી જે શરૂઆત કરેલી હતી એ અત્યારે અહીંયા એક જ મિનિટ મિત્રો બતાવી દેશું. ફંડ માર્જિન સમરી અહીંયા જોઈ શકો છો 97,000 ની આજુબાજુમાં ઊભી છે. બટ એઝ યુઝ્યુઅલ જેમ હું રેગ્યુલરલી કહું છું એ પ્રમાણે કે ભાઈ વિચ ઇઝ અ ગુડ સાઇન, આપણા માટે તો એ સારી સાઇન જ છે. જેથી કરીને ભાઈ માર્કેટની અંદર એટલીસ્ટ આપણે અહીંયા આ વસ્તુ સમજી શકીએ છીએ કે આપણો આલ્ગો જબરદસ્ત પરફોર્મન્સ કરે છે. અને મારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ જ વસ્તુ છે કે ભાઈ ઓકે માર્કેટની અંદર આપણું પરફોર્મન્સ છે એ જબરદસ્ત રહેવું જોઈએ. 568 575 સુધી જઈને એવું. ઓકે, વેરી ગુડ. આપણું લેઆઉટ સેટ કરી લેશું. 4 લેઆઉટની અંદર અહીંયા 4 સ્ટોક અને ઓપ્શન છે અહીંયા આપણે નજર સામે મૂકી દેશું. માર્કેટ કઈ જગ્યાએ ઓપન થાય છે અને ત્યાંથી જો તેજી માટે થઈને માર્કેટ માટે જગ્યા ખાલી છે અત્યારે પણ. અને 24,287 માર્કેટ ખુલ્લું નથી. 9 ને 1 થયા છે. એમને પણ તમને કહી દઉં કે હજી અહીંયાથી બુલિશનેસ થવાના ચાન્સીસ વધારે છે, કારણ કે જે લેવલ ઉપર સપોર્ટ લઈ રહ્યું છે માર્કેટ. બટ વધારે ઓવર એનાલિસિસ નહીં કરીએ આપણે. ક્રૂડ છે એ 8,200 ની આજુબાજુમાં છે. દેટ ઇઝ ધ ઓનલી રીઝન કે આપણે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છીએ. રૂપિયો ડોલરની સામે નીચો નથી આવી રહ્યો એટલા માટે પ્રોબ્લેમ છે, બરાબર. ડોલરની સામે ઉપર નથી આવી રહ્યો એ તમારે જે વિચારવું હોય એ પ્રમાણે. ઓકે, બરાબર. અહીંયા હું હિન્દુસ્તાન ઝિંક અત્યારે ભલે હિન્દુસ્તાન ઝિંક 4 ની અંદર બતાવે છે, પછી જેવું ચાલુ થશે એ ભેગું આપણને આઈડિયા આવી જશે અહીંયા. ઓકે, પીએનએલ અને બધી વસ્તુ આપણને અહીંયા દેખાડવા મળશે. સુપર ઓર્ડર જ આપણો તરત મજાનો સરસ મજાનો પ્લેસ થઈ જાય છે, વિચ ઇઝ ઓલ્સો ગુડ સાઇન. 9 ને 2 થઈ છે. 24,374. વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. શ્રાવણ મહિનાનું મસ્ત આવી ગયું છે મિત્રો, મજા આવે છે. અમુક વસ્તુઓ માર્કેટ માટે થઈને જરૂરી બની જતી હોય છે જોવી, તો આપણે એ વસ્તુ જોવા માટે સાઈડમાં બીજી સ્ક્રીનની અંદર ઓપન બધું રાખી દેતા હોઈએ છીએ. અને તમને લોકોને તો કન્ક્લુઝન મેટર્સની અંદર મેં ઇન્ડિકેટર કાઢી નાખ્યા મિત્રો, એટલા માટે કે ભાઈ ઘણા લોકોને ઇન્ડિકેટર નતા ફાવતા, તો ઇન્ડિકેટર અહીંયા જોઈએ જ નહીં. સ્ટોક્સ એઆઈ ની અંદર આવવાનું. સ્ટોક્સ એઆઈ ની અંદર સેક્ટર ફ્લો લાઈવ માર્કેટની અંદર તમને બતાવશે કે કયા સેક્ટરની અંદર વધારે પૈસા આવે છે, કયા સેક્ટરની અંદર. આ જોઈ લેજો કાલના સ્ટોક, તમે પાછળના સ્ટોક પણ જઈને જોઈ શકો છો. બીએસસી ની અંદર શું થયું હતું, કોચિન શિપયાર્ડ, એનએમડીસી, વોલ્ટાન, આલ્કેમ. તમે આખા દિવસની અંદર ગમે ત્યારે આવશો ત્યારે તમને આઈડિયા આવી જશે. હા, નો ડાઉટ રિઝલ્ટ સિઝન પૂરી થાય એટલે થોડું ઠંડુ હાલી રહ્યું છે માર્કેટ આપણા માટે થઈને. અને એટલા માટે અત્યારે 1 લાખની કેપિટલ ઉપર 27,000 રૂપીસનો પ્રોફિટ આપણને અત્યારે દેખાઈ રહ્યો છે. સ્ટીલ મહિનો પૂરો થાય, 1-2 મહિના જાય, આપણું ટેસ્ટિંગ કેવું ચાલે એના ઉપર આપણે આગળનું ભવિષ્ય નક્કી કરી શકાય. હવે આપણે શાંતિથી માર્કેટને સેટલ થવાની રાહ જોશું.
9:07 થઈ ગઈ છે મિત્રો. 9:07 ની અંદર જોઈ શકાય છે અહીંયા કે માર્કેટ સેટલ થવાની પૂરેપૂરી તૈયારી છે. 24,222 નીચેની બાજુના લેવલ ઉપર પાછું આવી રહ્યું છે માર્કેટ. શું કરવું છે માર્કેટને હજી સુધી કોઈ ગાઈડન્સ નથી આવતી. અને ચાલો 9:07 થઈ થોડી પર્સનલ ફિલિંગ પણ તમારી સાથે શેર કરું. આલ્ગો ડેવલપ કરવામાં બહુ ટાઈમ લાગે છે, પ્રોફિટેબલ થવામાં બહુ ટાઈમ લાગે છે મિત્રો. ટ્રસ્ટ મી, ઇફ યુ આર મોર દેન સિરિયસ, તમારે એ રીતે હોય ટ્રેડિંગને કે હું આજના 2000 કાઢી લઉં, that will not be possible with ટ્રેડિંગ ને તમારે બિઝનેસ તરીકે લેવો પડશે. પણ હવે લોકોને આ બધી વસ્તુ અત્યારે હું આજે 29 વર્ષની ઉંમરે કહી રહ્યો છું. હું હમણાં 32-35 વર્ષનો થાય ત્યારે આ બધા વિડીયોની અંદર મિલિયન્સમાં વ્યૂ હશે, મિલિયન્સમાં. મને વિશ્વાસ છે. શું કામ? એને કારણ કે હું એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરીને તમને પ્રૂવ કરીને બતાવું છું. આઈ નો કે અત્યારે બહુ ઓછા લોકો છે અને એ સારું પણ છે, બહુ ઓછા લોકો છે તો મને ઠીક છે. પણ એક એવું હોય કે યાદ રાખજો, જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે અને ભવિષ્યમાં પણ જોવા વાળા લોકો, ઓલવેઝ છે ને કોઈ પણ વ્યક્તિને 1 ચાન્સ, 2 ચાન્સ, 3 ચાન્સ આપો. આટલા બધા ક્રિએટર્સ છે, ઓકે, આટલા બધા ક્રિએટર્સની અંદર એક વસ્તુ તમે સમજો કે આજે તમારે આ જે અમુક ક્રિએટર્સ છે એના માટે બધા સાચા છે યાર, બધા સાચા છે. પણ તમે અહીંથી અહીંયા થશો ને તો તમને નહીં આવડે. એક વ્યક્તિએ તમને આજે એક ટ્રેડ આપ્યો, 1 સ્ટોપ લોસ, 2 સ્ટોપ લોસ, 3 સ્ટોપ લોસ, પણ તમે એનો વિન રેશિયો તો સમજો. બને ને કે ચોથા ટ્રેડની અંદર તમારા 3 સ્ટોપ લોસના પૈસા અથવા તો પોઈન્ટ્સ જે છે ઓપ્શનના અથવા તો નિફ્ટીના પોઈન્ટ્સ છે એ કેપ્ચર કરી અને ચોથો ટ્રેડ એટલો સુપર જેકપોટ ટ્રેડ હોય. સમજાણું તમને? એટલે તમને એવું લાગે છે કે આજ તમે 20,000, 50,000, લાખ રૂપિયાની કેપિટલ લઈને આવ્યા તો હું એક વ્યક્તિ સાથેથી એકથી બીજાથી ત્રીજામાં જાઉં ને લાખ રૂપિયા ખોઈ દઉં તો તમારે ખોવા જ છે ને. અલ્ટિમેટલી શું થાય છે કે કોઈ એક વ્યક્તિ છે એની ઉપર તમે ટ્રસ્ટ કર્યો, એની માટે તમે લાખ રૂપિયો રાખ્યો તો લાખ રૂપિયો તમારો જાશે ને. એ જ હેતુથી તમે સ્ટોક માર્કેટ રિસ્કી છે તો અહીંયા આવ્યા હતા. તો એ લાખ રૂપિયો જો જાય તો હું એમ કહેવા માંગુ છું કે એક વ્યક્તિ પાસે જાતો કરો ને, તો જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ એનો બ્રેઇન શું ચાલુ છે, આ શું છે, તે શું છે. તમે એવું હોય તો પ્રી ચેક કરો, 10 ટ્રેડ લખો એના પૈસા લગાડ્યા વગર. પછી તમને રિયલાઇઝ થશે કે હું આ ટ્રેડમાં અહીંયાથી આટલી ક્વોન્ટિટી સાથે બેઠો, પોઝિશન સાઇઝિંગ ફિક્સ રાખો કે ભાઈ 2 લોટ એટલે 2 લોટ. આ વ્યક્તિ સાથે હું કામ કરું છું તો હું 2 લોટ સાથે કામ કરીશ. 2 લોટ, 2 લોટ, 2 લોટ, 2 લોટ, 2 લોટ, 2 લોટ, એવી રીતે હું કામ કરીશ. યુ આર ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહેવા માંગુ છું. તો તમે લોકો, બાકી તો આમાં કેવું છે કે એક વ્યક્તિ આમાંથી આમાં એને કોઈનું ભલું નથી. નથી તમારું ભલું, નથી એક વ્યક્તિને એમ હોય કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટરમાં હું એક સ્ટોક માર્કેટનો કન્ટેન્ટ તમારા માટે એજ્યુકેશન લઈને આવું, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ થઈ ગયો, ટ્રેડ કરાવવું. બટ એક ટાઈમ પછી એક મોટિવેશનની એક પીક હોય, પછી આવું થાય કે અત્યારે મેં કેવું કરી નાખ્યું બધું પ્રાઇવેટલી. અત્યારે હું તમારી સામે લાઈવ ને આલ્ગોના 10, 15 દી, 20 દી કન્ટિન્યુ ચાલશે એટલે પછી હું Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 આ બધું મૂકવા માંડીશ યુટ્યુબની અંદર. તમે લોકો ફ્રી થઈને જોયા કરજો. નવ ને 11 થઈ છે. માર્કેટ 24,223 ની આજુબાજુમાં સેટલ થયું છે. અત્યારે ભારતીય એરટેલ ની અંદર મોસ્ટ ડિસ્ટ્રીબ્યુશન છે. બીએસસી ની અંદર ફોલ છે. ઇન્ફોસિસ, પેટીએમ અને રિલાયન્સ. ઠીક છે, હજી તો માર્કેટ ઓપન થશે એટલે આપણને વધારે આઈડિયા આવશે.
અહીંયા નિફ્ટી 50 ની અંદર જોઈ લઈએ તો નિફ્ટી 50 ની અંદર એસબીઆઈ છે એ 1059, દેટ મીન્સ આપણા લેવલની આજુબાજુમાં આવે છે. અને હિન્દુસ્તાન ઝિંક પ્રી ઓપનિંગ ટીક માર્ક ઉપર અહીંયા ને અહીંયા બતાવે છે 570 ઉપર. સો અહીંયાથી હું જોઈને કહું છું તમને લોકોને, અત્યારે સૌથી વધારે પૈસા રિયલ્ટી સેક્ટરની અંદર આવે છે ને આઈટી ની અંદર સેલિંગ છે ઇનિશિયલ ટિકમાર્કની અંદર. જોઈએ અક્યુમ્યુલેશન અને ડિસ્ટ્રીબ્યુશન ની અંદર કયા બે સ્ટોક આવે છે. અક્યુમ્યુલેશન એટલે કે મોટા લોકોના પૈસા આવે છે, અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે મોટા લોકોના પૈસા જાય છે. $9.14. ચાલો, માર્કેટ ઇઝ ઓપન ઓફિશિયલી. ઓકે, 9:15 માર્કેટ ઓપન થઈ ગયું છે. ઓકે, સ્ટોક સીઆઈ ની અંદર અત્યારે હું જોઈ રહ્યો છું. સ્ટોક સીઆઈ ની અંદર અત્યારે મને ઓરિજિનલ બતાવી રહ્યા છે. કઈ જગ્યા ઉપર બાઇંગ બતાવી રહ્યા છે અને કઈ જગ્યા ઉપર સેલિંગ મારે અહીંયા ચેક કરવાનું છે. ઓબ્રોય રિયલ્ટી ની અંદર સૌથી વધારે બાઇંગ બતાવી રહ્યા છે અને કોલપાલ ની અંદર સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુશન બતાવી રહ્યા છે. શોર્ટ લિસ્ટિંગ ચાલુ છે, બરાબર. ઓબ્રોય રિયલ્ટીસ અને ડિસ્ટ્રીબ્યુશન ની અંદર કોલપાલ છે, ઓબ્રોય રિયલ્ટીસ છે, એને હું અહીંયા લઈ લઉં છું. ઓબ્રોય રિયલ્ટીસ, બરાબર. ઓબ્રોય રિયલ્ટીસ નો ચાર્ટ અહીંયા લાગી ગયો છે અને 1957 ની આજુબાજુમાં, 56 ની આજુબાજુમાં છે. અને અત્યારે અહીંયા કોલપાલ આવી જશે. કોલપાલ ની અંદર જોઈ લઈએ આપણે, બરાબર છે કે ભાઈ અહીંયા સેલિંગ છે એ વધારે દેખાઈ રહ્યું છે. જોવાની વાત એ છે કે હજી પેલી ટિકમાર્કની અંદર ઓકે મેક્સ હેલ્થ છે એ પટમાં આવ્યો છે, બરાબર. કોલપાલ હજી ટોપ ઉપર છે, મેક્સ હેલ્થ છે અને ભારતી એરટેલ છે. લેટેસ્ટ સી મિત્રો, અહીંયા જોઈએ કે 9:16 થઈ છે, હજી સુધી સેટલમેન્ટ ચાલુ છે. સેટલમેન્ટ થયા પછી આપણને આઈડિયા આવશે. ઓબ્રોય રિયલ્ટીસ છે ઉપરથી સેલિંગ કન્ટિન્યુ થયું છે નીચેની બાજુ. ચાલો, પેટીએમ તો આવવાનો જ હતો, બરાબર છે. પેટીએમ, ઓકે, પેટીએમ આવી ગયો છે અક્યુમ્યુલેશન ની અંદર. અહીંયા આવી જશે પેટીએમ. ઓબ્રોય રિયલ્ટીસ ની અંદર સેલિંગ થઈ ગયું છે, એટલે 197 કોમ્યુનિકેશન પેટીએમ ની અંદર જબરદસ્ત વાળો મોમેન્ટમ અત્યારે દેખાઈ રહી છે. પેટીએમ આજે જો ચાલશે તો ભૂકા કાઢી નાખશે, બરાબર. હજી 3-3.5 મિનિટની વાર છે. અહીંયા પેટીએમ નો જ કોલ ઓપ્શન આવવો જોઈએ. ઓબ્રોય રિયલ્ટીસ અહીંયા સેલિંગ ની અંદર આવી ગયો છે અત્યારે.
ઓકે, ઓબરોય રોયલ્ટીઝ છે એ સેલિંગ ની અંદર આવી ગયો છે, ડિસ્ટ્રીબ્યુશન ની અંદર. ઓકે, 0.99 પેટીએમ છે, ટ્રાય કરી રહ્યો છે પૂરેપૂરી પોતાની અપ આવવાનો, બટ ડ્યુ ટુ માર્કેટ કન્ડિશન અલગ અલગ વસ્તુઓ અક્યુમ્યુલેશનની અંદર હજી કોઈ વસ્તુ આવી નથી, પાછી વહી ગઈ છે અહીંયાથી, કે કોઈ સારા સ્ટોક છે અત્યારે અક્યુમ્યુલેશનની અંદર દેખાઈ નથી રહ્યા, બરાબર. શોર્ટ લિસ્ટની અંદર ઓકે પેટીએમ જ આવી રહ્યો છે, અહીંયા જોઈ શકશો તમે, તમારી રીતે ચેક કરી શકશો. અહીંયા પેટીએમ છે, ઓબરોય રિયલ્ટીઝ છે, મેક્સ સ્કેલ્સ છે. ઓકે, ટીઆઈઆઈ ઇન્ડિયા, ટીઆઈઆઈ ઇન્ડિયા, લેટ મી ચેક ધ ટીઆઈઆઈ ઇન્ડિયા. ઓકે, અત્યારે ટીઆઈઆઈ ઇન્ડિયા ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર સારું બ્રેકઆઉટ આવી રહ્યું છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર વેરી ગુડ. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર અત્યારે ઓકે ડિક્સોન, સોલારીસ, પેટીએમ. ઓકે ઓકે, ટીટીઆઈ ઇન્ડિયાની અંદર જો અહીંયાથી કન્ટિન્યુ થશે મોમેન્ટમ, તો ટીટીઆઈની અંદર કોલ ઓપ્શન આપણો એક્ઝિક્યુટ થવો જોઈએ. 9:17 થઈ છે, બરાબર. ટીટીઆઈ એન્ટરપ્રાઇઝનો ઓપ્શન આવી જશે, એટલે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની અંદર સારું એવું બાઇંગ જોવા મળે છે અત્યારે. સોરી, ટીઆઈઆઈ ઇન્ડિયા, ટીઆઈઆઈ ઇન્ડિયાની અંદર અત્યારે સારું બાઇંગ જોવા મળે છે. ડિક્સોન છે, ટીઆઈઆઈ ઇન્ડિયાની અંદર 2.5% બાઇંગ જોવા મળે છે. તો ટીઆઈઆઈ નો કોલ ઓપ્શન આવવો જોઈએ અને કોલપાલની જ અંદર સેલિંગ આવવું જોઈએ, કન્ટિન્યુ થવું જોઈએ, બરાબર. એના માટે થઈને આપણો અહીંયા આલ્ગો અત્યારે ટ્રેડ લેવો જોઈએ. 9:18 થઈ છે, માત્ર 1 મિનિટની વાર છે. 1 મિનિટ પછી અહીંયા આપણો ઓપ્શન એક્ઝિક્યુટ થઈ જશે. ટીઆઈઆઈ ઇન્ડિયા 2800 ની આજુબાજુમાં ચાલુ છે, એટલા માટે જોઈએ અહીંયા ટીઆઈઆઈ ઇન્ડિયા 9:18 થઈ છે. હવે હમણાં આઈડિયા આવી જવો જોઈએ કે ભાઈ ઓકે ટીઆઈઆઈ ઇન્ડિયા 2800 છે, એટલે એનો મતલબ કે અહીંયા ક્યાંક ને ક્યાંક ઓકે ટીઆઈઆઈ ઇન્ડિયા 2700 નો કોલ ઓપ્શન છે, એ પરચેસ થઈ ગયો છે. અહીંયા આ 2700 ના બાજુ કોલ ઓપ્શન આપણે જોઈ શકીએ છીએ. ઓકે, અહીંયા જે પ્રમાણેની મોમેન્ટમ છે એ પ્રમાણે ઓકે. ને અહીંયા મેક્સ હેલ્થ નો 1010 નો પુટ ઓપ્શન, મેક્સ હેલ્થ 1010 નો પુટ ઓપ્શન છે. આ બંનેની અંદર એન્ટ્રી આપણી આવી ગઈ છે. અહીંયા જોઈ રહ્યા છીએ આપણે લાઈવ માર્કેટની અંદર. અહીંયા થોડું ડાઉન સાઈડ અત્યારે આવી રહ્યું છે મેક્સ હેલ્થ કેરની અંદર, પણ અહીંયા તો સરસ મજાનું જબરદસ્ત મોમેન્ટમ જોઈ શકો છો તમે. અત્યારે આપણો કરંટ પ્રોફિટ બતાવી રહ્યા છે 2800 નો, અને મેક્સ હેલ્થ કેરની અંદર હું ખાલી એકવાર ચાર્ટ અહીંયા ઓપન કરી લઉં. અહીંયા માત્ર 700 રૂપિયાની નુકસાની છે, ઓલ ઓવર 2300 રૂપિયાનો પ્રોફિટ આપણને બતાવી રહ્યું છે આપણો આલ્ગો. અહીંયા મને ઉપાધિ નથી, મારે અહીંયા સારી મૂવ પકડવા માટે જોવું છે. અહીંયા મારે જબરદસ્ત મૂવ પકડવા માટે જોવું છે. અહીંયા 892 સેલની આજુબાજુમાં છે, તો હું અહીંયા છે ને મારો સ્ટોપ લોસ શું કરું અહીંયા મેક્સ હેલ્થ કેરની અંદર. ચાલો જબરદસ્ત, અહીંયા 4800 રૂપિયાનો પ્રોફિટ છે મેક્સ હેલ્થ કેરની અંદર. હું અહીંયા પોતે જ એક્ઝિટ કરી ગયો છું ને સ્ટોપ લોસ પણ આવી જ ગયો છે ઓલમોસ્ટ, એટલે અહીંયા ક્લિયર વાત થઈ ગઈ છે. 4800 રૂપિયાનો પ્રોફિટ આ બાજુ ચાલુ છે, બરાબર. અહીંયા મારે હવે ખાલી આ એક પોઝિશન આપણી ઓપન છે આલ્ગોની અંદર, અને આલ્ગોના સેલ સ્ટોપને હું થોડો હજી અહીંયા ઉપર લઈ લઉં છું, કારણ કે બને કે અહીંયા એકદમ સરસ મજાનો આપણનો જે પ્રોફિટ ચાલુ છે, ખાલી ખોટો પ્રોફિટ જવા નથી દેવાનો મિત્રો. અત્યારે 3400 રૂપિયાનો લાઈવ પ્રોફિટ તમને કદાચ મારું ફેસ આડું આવતું હશે. 1 મિનિટ હું તમને છે ને વિડીયો બંધ કરીશ ને, વિડીયો કેપ્ચર ડિવાઇસ, એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા જોઈ શકો છો 2500 રૂપિયાનો નેટ પ્રોફિટ અત્યારે ચાલુ છે.
એક પુશ આપી દે હજી માર્કેટને કે કમ ઓન, એક પુશ આપી દે આમાં ટીટીઆઈ ઇન્ડિયાની અંદર. કમ ઓન. ઠીક છે, અત્યારે 1900 રૂપિયાનો પ્રોફિટ ચાલુ છે મિત્રો. આપણે લોક કરી લીધો છે ઓલમોસ્ટ પ્રોફિટ. ટીટીઆઈ ઇન્ડિયા એની ઓર્ડર બુક જોઈશ તો અત્યારે એવું લાગી તો રહ્યું છે કે આપણો ઓપ્શન અહીંયા નીકળી જવો જોઈએ. $138.10, 139 ની બીડ ચાલુ છે. 139.85, 139.60. લોકો અહીંયા સેટલ થવા નથી દેતા. ધેટ મીન્સ કે ઉપરની બાજુ હજી એક મોમેન્ટમ 151 સુધી જો અગેન પાછી લઈ જાય આપણને, 140, 142, ઇટ્સ અ ગુડ સાઇન કે અહીંયા સેટલ નથી થતો. પ્રાઇસ 144 પરફેક્ટ, 144.65. આ ભાવ ઉપરથી નક્કી થશે મિત્રો. 100 હમણાં પડશે એટલે આપણને 145, 146. વેરી ગુડ. જોઈ શકો છો તમે તમારી નજર સામે 2800 રૂપિયાનો પ્રોફિટ રનિંગ. મેક્સ હેલ્થ કેર ની અંદર આપણને ઇનિશિયલ એક આલ્ગોનો નિયમ છે કે એક લોગની અંદર આપણને લોસ આવશે તો એકની સામે પ્રોફિટ આપણને આવશે ને આવશે. સો ધેટ ઇઝ નોટ એન ઇશ્યુ એટ ઓલ મિત્રો. અહીંયા 3400 રૂપિયાનો પ્રોફિટ ચાલુ છે. 143, 148 ની આજુબાજુમાં બિડિંગ ચાલુ છે. 150 ની ઉપર એક વખત આ રાઉન્ડ લેવલની ઉપર જશે એટલે ઉપરની બાજુ 179 સુધી પણ જોવા મળી શકે છે આપણને. 151 સુધીની અહીંયા બીડા સ્પ્રેડની વાત કરી રહ્યો છું. અહીંયા બીડા સ્પ્રેડ તમે જોઈ શકો છો. અને મારા હાથ તમને લોકોને આઈડિયા છે જ, જો કે એમાં કોઈ મોટી વાત નથી. 150, 151, 152. કમ ઓન. એક પુશ. કમ ઓન. 179 ઉપરની બાજુ સ્ટોકનો રેઝિસ્ટન્સ છે. ક્લિયર કટ આવવા માટે થઈને 2850 સુધી માર્કેટ રોકાવું તો ના જોઈએ. $2850 અને 2886, 150, 151 ની આજુબાજુમાં બિડિંગ સેટલ થાય છે. $145 ની આજુબાજુમાં સેટલ થાય છે. 147. એક પુશ જો સ્ટોક ની અંદર આવશે તો આપણને અહીંયાથી હજી ઉપરની સાઈડ 150 ની ઉપરની વાત છે. 150 ની ઉપર નીકળે ને તો મેજર વસ્તુ આપણને અહીંયાથી સરસ મજાની એક રેલી જોવા મળી શકે છે. કમ ઓન સ્ટોક ને કે કમ ઓન, કમ ઓન. એક રેલી, એક 2845, 2845 આવશે એટલે આપણને અહીંયા સરસ મજાની એક બીડા જોવા મળશે. કમ ઓન. $146, 145 થોડો ડાઉન સાઈડ તો આવ્યો છે. ચાલો 152. ગુડ, ગુડ. બાઇંગ અહીંયા વધીને આવેલું છે. ગુડ. 152. ગુડ. 150 ઉપર મિત્રો. 157, 156, 157, 5400 રૂપિયાનો પ્રોફિટ રનિંગ. વાહ ગિરનારી મહારાજ, વાહ.
અહીંયા આપણો આલ્ગોનો સરસ મજાનો ટ્રેડ ચાલુ છે. 157, 158, 5300 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે. હું અહીંયા બીડાસ્ક જોતો રહું છું. 156, 157 ની અંદર અહીંયા અત્યારે સેલિંગ આવે છે, વિચ ઇઝ અ ગુડ સાઇન. હું જોઉં છું, હું અહીંયાથી ટાઈટ મારો ટ્રેલિંગ સ્ટોપ લોસ છે ને થોડો ટાઈટ કરી નાખું છું આલ્ગોની સામે, બરાબર. એનું કારણ છે કે અત્યારે આપણે શરૂઆતના ફેઝની અંદર મારે થોડું ટ્રેડને મેનેજ કરવું જ પડશે, એનો કોઈ રસ્તો નથી, બરાબર. 157 આજુબાજુમાં ભાવ ચાલુ છે. થોડો રોકેટ જે થવો જોઈતો તો એ હજી નથી થતો, એટલે આપણે ટાઈટ અત્યારે ભલે જેટલા આવે ને એટલા ઘરે, પેલા કેપિટલ થોડી બની જાય ને 10-12 શું છે આપણી પાસે ટ્રેડના પૈસા પડ્યા હોય ને પછી મેન્યુઅલ ઇન્ટરવેન્શન બંધ કરી શકાય. ચાલો, ઇટ્સ અ ગુડ થિંગ મિત્રો. 159 નો ભાવ આવી ગયો છે. અહીંયા 159 નો ભાવ આવી ગયો છે એટલે 160 મારો ટાર્ગેટ 179 નો તો મિનિમમ આવે છે. 179 ની અંદર ચાલો જબરદસ્ત 5500 નો પ્રોફિટ પાછો લાઈવ. આ જ છે આલ્ગોનો ફાયદો. $158 મિત્રો. અરે માફ કરજો, તમને લોકોને મારી આ સ્ક્રીને દેખાતી હશે. ચાલો 158, 5400 રૂપિયાનો પ્રોફિટ લાવ્યો. 163 બીડાસ્ક પહોંચી ગયો છે 163 ની આજુબાજુ. 165, 7000 રૂપિયાનો પ્રોફિટ લાવ્યો મિત્રો. 7000 રૂપિયાનો પ્રોફિટ લાવ્યો. હું અહીંયાથી ટાઈટ આલ્ગો આઈનો કે એની મેળે ટ્રેલિંગ સ્ટોપ લોસ છે, હું થોડો વધારે ટ્રેલિંગ સ્ટોપ લોસ અહીંયા રાખું છું, કારણ કે મારે અત્યારે 164 મેં 157 નો અહીંયા લઈ લીધો છે, 160 નો લઈ લઉં છું. All I have to do is just trade management, guys. Trade management is quite important. You can see. $168, કારણ કે જો મોમેન્ટમ આવવાની હોય ને તો સ્પીડમાં જ આવવાની હોય. 7200 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે મિત્રો. 167, 168 ની આજુબાજુમાં અત્યારે માર્કેટ સેટલ થયું છે. એક વખત 179 કાઢશે તો ઉપરની બાજુ હજી આપણને 236 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. લેટ અસ સી ટોટલ સ્ટોક કેટલો પોઝિટિવ છે. મહત્વનું તો એ પણ છે આપણા માટે. 166, 167 ની આજુબાજુનો ભાવ ચાલુ છે. 7400 આજની કેપિટલ ટોટલ ડેપ્લોય કેટલી છે? 38,000 માત્ર કેપિટલ ડેપ્લોયડ છે. 165 ની આજુબાજુમાં ચાલુ છે. ચાલો મિત્રો, હું છે ને અહીંયા પોઝિશન હવે કરું છું 166 ની આજુબાજુમાં. આઈ એમ એક્ઝિટિંગ ધ પોઝિશન. ફાઇનલી માર્કેટ પ્રાઇસ ની આજુબાજુમાં એક્ઝિટ થઈ ગઈ છે અને સેલ સ્ટોપ અહીંયા મારો લાગી ગયો છે, બરાબર. ચાલો, સો થોડું સમજો તમે. ફર્સ્ટ ડેઝ છે મિત્રો, આ રીઝનના લીધે હું અત્યારે થોડી મેનેજમેન્ટ મારી રીતે પોઝિશન કરું છું, કારણ કે મારે કેપિટલ ફંડિંગ જે છે લોકોનું એ મારે પ્રોટેક્ટ કરવાનું ટાર્ગેટ છે પહેલા. હવે આ 7000 આપણને અહીંયા અત્યારે બતાવી રહ્યા છે. 7000 ની અંદર આપણને સરસ મજાનું એક પ્રોફિટ આપણો 6500 નો ક્રેડિટ થઈ ગયો છે. આપણે મનીની અંદર જઈને જોઈ લઈએ, ધનની અંદર. અત્યારે હું પણ 163, 166 એટલે આપણો ટ્રેલિંગ સ્ટોપ લોસ આવી જાય. પછી લાલચ નથી કરવાની, કન્સિસ્ટન્સી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આજની પોઝિશન આપણી જોઈ શકાય છે. 7700 રૂપિયાનો પ્રોફિટ અહીંયા થઈ ગયો છે. 790 નો પ્રોફિટ અને 1260 રૂપિયાનો લોસ. એક ખાલી મારા ગ્રુપની અંદર મૂકી દઉં, TCM આલ્ગોની અંદર, બરાબર. એટલે અહીંયા આપણું આ ક્લિયર થઈ ગયું, પરફેક્ટ હાલી ગયો. અને હવે અહીંયા ટ્રેલિંગ એસએલ ભલે આવી જાય, ઇટ્સ ઓકે, આઈ ડુ નોટ માઇન્ડ એટ ઓલ. તો આ રીતનું તમારે જો ટ્રેડિંગ કરવું હોય મિત્રો, તો યુ કેન કોન્ટેક્ટ અસ. કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. થેન્ક યુ સો મચ ગાઈઝ. જય ગિરનારી.